દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. છેલ્લા 8 કલાકમાં 112 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ ડાંગના વધઈમાં 12.48, સુરતના અંબિકામાં 10.31 ઇંચ વરસાદ. વરસાદથી અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત. રાજ્યના 2 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 4 ડેમ વોર્નિંગ પર. રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય થતા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે સુરત, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ તો સૌરાષ્ટ્ર કચ્છના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર. દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. દેશમાં ઉત્તરથી લઈને પૂર્વ અને પશ્ચિમ મધ્ય ભારતમાં વરસાદનું રેડ એલર્ટ. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ સાથે આંધીનું એલર્ટ. મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. હિમાચલમાં ભૂસ્ખલન બાદ વાહનો કાટમાળમાં દટાયા. ગુજરાત એટીએસને મોટી કાર્યવાહી. મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓને ઝડપ્યા. પૂછપરછમાં રાજ્યમાં આતંકી નેટવર્ક ઊભું કરવાના મોટા કાવતરાનો થશે ખુલાસો. સેમિકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે ટૂંક સમયમાં આઈઆઈટી ગાંધીનગરમાં શરૂ થશે સમર્થ. ગુજરાતના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ તેમજ ઔદ્યોગિક પ્રોફેશનલ્સ માટે સંશોધન અને તાલીમની વ્યવસ્થા આઈઆઈટી ગાંધીનગર ગુજરાતની કોલેજો સાથે કરશે એમઓયુ. માહિતી અને પ્રસારણ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય. નવી ટીઆરપી પોલિસી હેઠળ બીએઆરસીને આંકડા પ્રકાશિત કરવા પર રોક લગાવવા નિર્દેશ. બીએઆરસીએ લાયસન્સ નવીનીકરણ માટે કરવી પડશે અરજી. મંજૂરી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટીઆરપી રેટિંગ્સ પ્રકાશિત નહીં થાય. અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર. ભક્તોમાં અનેરો ઉત્સાહ. 28 ઓગસ્ટ સુધી ચાલનારી પવિત્ર યાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવ ભક્તોને મંગળકારી યાત્રા માટે પાઠવી શુભકામના. ભારતીય શેર બજારનું લીલા નિશાન સાથે ક્લોઝિંગ. બીએસસીનો સેન્સેક્સ 252 પોઈન્ટ વધી 77,700ની સપાટીએ. નિફ્ટી 24,200 નજીક બંધ. આઈટી, રિયાલ્ટી અને ફાર્માના શેર્સમાં તેજી. સોના ચાંદીના ભાવમાં ઉછાળો તો ડોલર સામે રૂપિયો 18 પૈસા સુધરીને 95.43ના સ્તરે.